હવે આપણે જોયું કે જેને પગથી ચલાવવાનું મશીન છે એ તો આ રીતે પ્રેક્ટિસ કરે, પણ જેની પાસે મોટર વાળું મશીન છે એ કેવી રીતે પ્રેક્ટિસ કરે? તો આજે એ પણ આપણે જોઈશું કે મોટર વાળું મશીન હોય તો સેમ છે કે જે રીતે આપણે આ ઉપરની અને નીચેના દોરો આમાં પણ કાઢી નાખવાના છે. આ દોરો કાઢી નાખવાના છે અને ખાલી મશીન ચલાવવાનું છે. જેમ આ ઘોડાને આપણે આમ ઉપર લઈ લેશું અને આવી રીતે બસ મશીન ચલાવવાની પ્રેક્ટિસ લગભગ 2 થી 3 દિવસ સુધી. જ્યાં સુધી તમારથી મશીન ધીમું ધીમું ના ચાલે ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ કરવાની છે. આવી રીતે આમાં તો શું, એક વખત દબાવશો એટલે મશીન ચાલવા જ મળશે. આમાં ઊંધું ફરી જવાનું કે એવું કંઈ થવાનું નથી. એટલે તમારે આને એકદમ આમ ધીમું ધીમું ચાલે કેવી રીતે, બસ એ જ પ્રેક્ટિસ કરવાની છે કે ધીમું કેટલું ચાલે. જ્યાં સુધી સાવ મશીન ધીમું ધીમું ન ચાલવા માંડે ને ત્યાં સુધી આમાં પ્રેક્ટિસ કરવાની છે. હવે મશીન ધીમું ચાલવા માંડે એટલે પછી આપણે આ રીતે પટ્ટી રાખી અને ઘોડાને આમ નીચે બેસાડી આ રીતે, અને આમાં પણ આપણે મશીન ધીમું 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 ચલાવવાનું છે. એકદમ મશીન ધીમું ચાલે એ ધ્યાન રાખવાનું છે. આમાં ઊંધું ફરવાનો પ્રોબ્લેમ નથી રહેવાનો, પણ પ્રોબ્લેમ એ રહેવાનો છે કે એકદમ મશીન ફાસ્ટ આમ ફરવા ચાલવા માંડે અને આપણાથી કંટ્રોલ ના થાય. એટલે આમાં એ જ પ્રેક્ટિસ કરવાની છે કે મશીન ધીમું કેવી રીતે ચલાવો, બસ. આ રીતે આમાં લગભગ ચલાવી અને પછી સેમ આપણે જેમાં પેલા મશીનમાં જેવી રીતે ત્રિકોણ અને ચોરસ બનાવ્યા હતા એવી જ રીતે આમાં પણ આપણે ત્રિકોણ અને ચોરસ બનાવશું. અને આના ઉપર હજી આપણે ઉપર નીચે દોરો નથી લગાવવાનો, ખાલી એમ જ, પણ આના ઉપર પ્રેક્ટિસ કરવાની છે. આમાં પણ જેમ નજીક આવી જાય પછી આ રીતે સોયને અંદર રાખી અને પછી આમ ફેરવવાનું, કે જેથી કરીને આપણે જ્યારે કાપડ ઉપર સિલાઈ કરીએ કપડા ઉપર ત્યારે ખૂણા અને બધું પરફેક્ટ બેસે. આ રીતે અંદર સોય રહી જવી છે. આ પ્રેક્ટિસ લગભગ રોજ અડધો પોણો કલાક એકમાં એવી રીતે ત્રણેય જે સર્કલ, ત્રિકોણ અને આ સ્ક્વેર કર્યું છે, ચોરસ કર્યું છે, એમાં અડધો કલાક ત્રણેયમાં પ્રેક્ટિસ કરવાની છે રોજ, જ્યાં સુધી પરફેક્ટ ના આવે. આ રીતે ખૂણો આવે એટલે આમ સોયને અંદર રાખી દેવાની. આ ત્રિકોણમાં આટલું છેટું રહી જાય તો પછી આ રીતે આમ કરી અને ત્યાં એક્ઝેક્ટ કોર્નર ઉપર લાવી દેવાનું. આ રીતે ત્રિકોણમાં પ્રેક્ટિસ કરવાની. ખાલી ખાલી જ મશીન ફેરવવાનું છે. એવી જ રીતે ગોળાકારમાં એકદમ ધીમું ધીમું મશીન ચલાવવાનું છે. આમાં જેટલું ધીમું મશીન ચલાવવાની પ્રેક્ટિસ થઈ હશે, જેટલું ધીમું ચલાવવાની પ્રેક્ટિસ થઈ હશે એટલી પ્રેક્ટિસ તમારા ગોળાકારમાં
એટલું મશીન તમે ધીમું ચલાવી શકો છો. ચલાવવું પડશે. આ રીતે આમાં પ્રેક્ટિસ કરવાની છે. આ લગભગ તમારે 2 થી 3 દિવસ રોજ દોઢ કલાક, અડધો કલાક એવી રીતે પ્રેક્ટિસ કરવાની છે, જ્યાં સુધી પરફેક્ટ ખૂણો ન બેસે અને સર્કલમાં જ્યાં લાઈન કરી છે તેના ઉપર સીધી સિલાઈ ન આવે ત્યાં સુધી ઉપર નીચે દોરો પરાવવાનો નથી. અને ત્રીજા સ્ટેપમાં આપણે હવે ઉપર નીચે દોરો પરાવીને સેમ પ્રેક્ટિસ કરવાની છે.